સુરશાળા નજીક આવેલ બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાના લીધે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી, જ્યારે ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી દૂર સુધી જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। આગની ઘટના અંગે કોલ મળતા જ અલગ અલગ ફાયર સ્ટેશનોથી 15 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘટનાને ગંભીરતાથી જોતા પ્રાંત અધિકારી દ્વારા તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ફાયરે સતત પાણીનો મારો ચલાવી ભીષણ આગને કાબૂમાં લીધી હતી। બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનો આવેલા છે। દરમિયાન મોડી રાત્રે ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। એક પછી 10 જેટલા ગોડાઉનો આગની ચપેટમાં આવી ગયા હતા। આ ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી। આગનું ભીષણ સ્વરૂપ જોઈ અને સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ બારડોલી, કામરેજ, વ્યારા, પીઈપીએલ અને હોજીવાલા સહિતની 15 થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના મોટા ગોટે ગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગોડાઉનોમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના કારણે ગોડાઉનમાં રહેલો મોટા પ્રમાણમાં માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો, જેનાથી ગોડાઉન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી। ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી। સુરત જિલ્લા ફાયર ઓફિસર પીબી ગઢવીએ જણાવ્યું હતું કે અંદાજે રાત્રે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના મોટા ગોટે ગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલી 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓની તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો હતો, જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી છે। હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી છે।